નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. આમ તો ઘણીવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જોઈએ તો મોરબી અને વિસાવદરના જે ધારાસભ્યો છે એમના વચ્ચેની રાજનીતિ ક્યાંક ગરમાઈ છે. અને ખાસ તો આ રાજનીતિ છે ને બીજી કોઈ નથી, ચેલેન્જની રાજનીતિ છે. ખબર નથી પડતી કે આમાંથી આ લોકો શું ઉકાળવા માંગે છે, પણ કાંતિ અમૃતિયાએ જે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી અને આખરે પછી કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા અને એ પણ પાછું આમ 100-150 ગાડીના કાફલા સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા હતા. અને એમણે 12:15 વાગ્યા સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ. ગોપાલ ઇટાલિયા ન આવ્યા અને ત્યાંથી એ વિધાનસભાથી પરત ફર્યા. રાજીનામાનો આ હાઈ વોલ્ટેજ ડ્રામા લોકો સમક્ષ આવ્યો છે અને ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી છે. ખાસ તો જ્યારે ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ આપી અને કાંતિ અમૃતિયાને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે ચેલેન્જ આપી હતી એટલે આવ્યો છું અને ઇટાલિયા અહીં આવશે એટલે રાજીનામું આપી દઈશ. આવી અધ્ધરતાલ વાતો પણ થતી હતી, પરંતુ ગોપાલ ઇટાલિયા ક્યાં છે કોઈને ખબર નથી. બીજું કે પડકારની રાજનીતિ વચ્ચે આ જે ગાંધીનગર ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જે રચાયો અને ચેલેન્જ મુજબ કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે 100-150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા અને ગોપાલ પ્રજાને ગુમરાહ કરે છે એમણે આક્ષેપ કર્યો. અને ગોપાલ ઇટાલિયા કહેશે ત્યારે હું ફરી પાછો ગાંધીનગર આવીશ એમણે એમ કહ્યું. અને સાથે જ શપથ લઈ લે ને શપથ બાદ પણ રાજીનામું આપે તો પણ હું તૈયાર છું, આવી વાતો ચાલી. પણ ઇટાલિયાનું જો રાજીનામું નથી લેવાતું તો પછી કાંતિ અમૃતિયાનું રાજીનામું કેમ લેવાય, આવા સવાલો પણ થાય. અને રાજીનામાની આ રાજનીતિ અને પડકારો વચ્ચે જનતાના પ્રશ્નોનું શું, જેના માટે તમે ચૂંટાયા છો તો જનતાના પ્રશ્નોનું શું, જનહિતનું શું, તમારો મુખ્ય ઉદ્દેશ શું છે, જનહિત છે કે રાજકીય સ્વાર્થ છે, અને પ્રજાહિતની ચેલેન્જ નહીં અને પોતાનું વર્ચસ્વ માટે રાજકીય સ્ટન્ટ કરવા કેટલા યોગ્ય. અને આ બધાની વચ્ચે ઋષિકેશ પટેલે કહ્યું કે આ કોઈ ચેલેન્જની રાજનીતિ નથી, આ તો પછી વિકાસની રાજનીતિ છે. અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ધારાસભ્યોએ જનતાનું કામ કરવું જોઈએ. આ બધા જ વચ્ચે જે રાજીનામાનો હાઈ વોલ્ટેજ ડ્રામા છે એની ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે મારી સાથે છે. રાજુલજી, આપનું પણ સ્વાગત છે. જી રાજેશભાઈ, જે પ્રમાણે 100 ગાડીના વિશાળ કાફલા સાથે કાંતિ અમૃતિયા પહોંચ્યા અને મોરબીમાં વિસાવદરવાળી થશે આ વાતની શરૂઆતથી લઈને જ્યારે રાજનીતિ ગરમાઈ છે ત્યારે ગોપાલ ઇટાલિયાને સીધો પડકાર ફેંકવામાં આવ્યો કાંતિ અમૃતિયા તરફથી કે મોરબીમાંથી તમે આવીને ચૂંટણી લડો તો ચૂંટણી લડો, ઉપરથી તમે રાજીનામું આપશો તો 2 કરોડ રૂપિયા આપીશ. અને ઇટાલિયાએ આ સ્વીકારી પણ લીધું. આ બધા જ ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયા જ્યારે ગાંધીનગર પહોંચ્યા અને પાછા વિલા મોઢે પરત આવ્યો. વિલા મોઢે એટલા માટે કે કશું જ થયું નથી. અને એમણે પણ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ કોઈ રાજુ નામના કાર્યકર્તા સાથે, એમાં એમણે વાત કરી હતી કે ભાઈ રાજીનામું આપવાની વાત નથી, આ તો વટ માટે ગાંધીનગર જઈએ છે. આ આખા ઘટનાક્રમને રાજેશભાઈ આપ એક વિશ્લેષક તરીકે કેવી રીતે જુઓ છો? એ ગુજરાતની રાજનીતિની અંદરનો આ એક મનોરંજક એપિસોડ હતો, જેની અંદર ધારાસભ્ય તરીકેની પોતાની જે ગરિમા છે, પક્ષની જે શિસ્ત છે, ત્યાંના પ્રજાહિતના જે પ્રશ્નો છે, એ બધાથી અલગ એક પોતાની વ્યક્તિગત રાજનીતિ, મોરબી પોતાનું રજવાડું હોય એ રીતે. અને ક્યાંથી શરૂ થઈ તો મોરબીની અંદર રોડ રસ્તાના જે પ્રશ્નો ઉભા થયા અને સ્વયંભૂ લોકો થાળીઓ વગાડી અને રસ્તા ઉપર આવવા માંડ્યા. અને ત્યાં આગળ એવા પોસ્ટરો લાગ્યા, પત્રિકાઓ વેચાઈ, એવા નારા લાગ્યા કે જો કામ નહીં કરો તો મોરબીમાં પણ વિસાવદરવાળી થશે. એટલે આ એક પ્રકારનો જનતાનો આક્રોશ હતો. એને કાંતિભાઈએ વ્યક્તિગત લઈ અને આમ આદમી પાર્ટીને ચેલેન્જ કરી કે ભાઈ મોરબીમાં આવીને મને હરાવી બતાવો. હવે ગોપાલ ઇટાલિયાએ તો કીધું નતું કે હું રાજીનામું આપીશ. એણે એના જે એમ કીધું કે હું રાજીનામું આપી દઉં અને અહીંયાથી લડી બતાવો. એટલે એણે એમ કીધું કે ભાઈ સોમવારે 12 વાગ્યા સુધી તમે રાજીનામું આપી દો, અમે તમારી ચેલેન્જ સ્વીકારીએ છીએ. એનો મતલબ કે તમે રાજીનામું આપી દો, તમને હરાવવાની ચેલેન્જ અમે સ્વીકારીએ છીએ. હું રાજીનામું આપીને તમારી સામે ચૂંટણી લડીશ એવું ગોપાલ ઇટાલિયાએ ત્યાં હોશિયારીપૂર્વક કીધું નહોતું. પણ જ્યારે આ પોલિટિકલ ડ્રામા થયો પછી આમ આદમી પાર્ટીના કદાચ મોવડી મંડળે આ બાબતમાં ગોપાલ ઇટાલિયાને નહીં પડવાની સૂચના આપી હોય અને પ્રજાહિતના કામો કરો ને આખી રાજનીતિ છે જુદા ટ્રેક ઉપર જશે તો મૂળ મુદ્દાઓથી ધ્યાન લોકોનું ભટકશે, કોઈ પણ સંકેત આપ્યો હોય, એમણે આના ઉપર પ્રતિક્રિયા આપવાની બંધ કરી દીધી.
આજે પણ તમે જુઓ તો ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા ત્યાં આવી નથી. પણ કાંતિભાઈ આજે પકડી લીધું હતું એ એમણે છોડ્યું નહીં અને ત્યાં સુધી એમણે એમ કીધું કે 2 કરોડ રૂપિયા હું ઇનામમાં આપીશ જો મને મોરબીમાંથી કોઈ હરાવે તો. હવે આ આત્મવિશ્વાસ કાંતિભાઈ શેમાંથી આવે? તો મોરબીનો પુલ તમને યાદ છે કે પડી ગયો અને 100 થી વધારે માણસો ત્યાં આગળ મરી ગયા પછી એ મૃત્યુ થયા એમની વિધિઓ પતી અને તરત જ જે ચૂંટણી થઈ હતી એની અંદર બહુ મોટા માર્જિનથી કાંતિભાઈ જીત્યા. એટલે કાંતિભાઈના મનમાં વાયરલ થયો તો કાંતિ અમૃતિયા એ પાણીમાં પડ્યા હતા, લોકોને બચાવતા. એટલે કાંતિભાઈને એવું થયું હોય કે ભાઈ લોકો મરે છે કે ગમે એટલા પ્રશ્નો હોય છે પણ મોરબીની અંદર જે છે હું અજય છું, મને કોઈ હરાવી શકે એમ નથી. એટલે એમણે જે પ્રજાહિતના પ્રશ્નો લોકોને જે સમસ્યાઓ હતી એને વાચા આપવાના બદલે એમણે આખી એક જુદા ટ્રેક ઉપર એની રાજનીતિને લઈ ગયા, જેની સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ છેડો ફાડી નાખ્યો. ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ પ્રવક્તા યજ્ઞેશ દવે એમ કીધું કે ભાઈ આ બંનેની આંતરિક લડાઈ છે, પાર્ટી એમને નથી રાજીનામું આપવાનું કીધું, નથી જે છે એ રાજીનામું ના આપશો આ રીતની વાત કરેલી છે. બીજું એમણે 2 કરોડનું ઇનામ આપવાની વાત કરી તો એમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય કે છેલ્લી જે ચૂંટણી લડ્યા એની એફિડેવિટ તમે જુઓ તો એમની એસેટ્સ છે એની 50% જે છે એમની લાયબિલિટી. હવે આ 2 કરોડ રૂપિયા એમની એસેટ્સ ઓછી કરીને આપશે કે એમની લાયબિલિટી વધારીને આપશે એ પ્રશ્નનો જવાબ પહેલો તો એમણે આપવો પડે કે વ્હાઇટના પૈસાની વાત કરી રહ્યા છે કે પછી 2 નંબરના પૈસાની વાત કરી રહ્યા છે. કારણ કે એમની જે એફિડેવિટ છે એની અંદર જે લિક્વિડિટી બતાવે છે 2 કરોડની લિક્વિડિટી જ નથી. ત્રીજી વસ્તુ ગોપાલ ઇટાલિયાને શું કરવા આપવાના? હાલ મોરબીની અંદર જે પ્રશ્નો તાત્કાલિક ઉભા થયેલા છે એને સમાધાન માટે તમે નગરપાલિકાને આપો, તમે તમારા ફંડમાં તમારો સ્વતંત્ર ફંડ આપીને પ્રજાહિતના કામમાં 2 કરોડ રૂપિયા વાપરો એવી તમે જાહેરાત કરી હોત તોય આની અંદર ક્યાંક એવું લાગત કે પ્રજા આમાં વચ્ચે છે. પણ પ્રજા આખી લડાઈની અંદર ક્યાંય હતી નહીં અને એક બાલિશ રાજકારણ એ ગોપાલ ઇટાલિયા તરફથી પણ જે ચેલેન્જ સ્વીકારાઈ છે એ પણ એક પ્રકારનું જે છે ગંભીર રાજનીતિ નહોતી. અને એટલે નહીં રાજેશભાઈ, માની લો કે ગોપાલ ઇટાલિયાને તો આમાં શું ગુમાવવાનું હતું? એમણે તો ચેલેન્જ સ્વીકારી લીધી, પેલા એમણે ચેલેન્જ પણ આપીને 2 કરોડ પણ આપવાની વાત કરી. ગોપાલ ઇટાલિયાની વાત એટલે નથી આવતી કે સૌથી પહેલા તો સંવિધાનિક રીતે એને શપથ લેવા પડે. શપથ લીધા પછી જે છે એ અધ્યક્ષની સામે રાજીનામું આપ્યા. અત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ છે પણ શપથ જ્યાં સુધી એમણે લીધા નથી ત્યાં સુધી લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે એની અંદર ની જે કાર્યવાહી છે એના ઉપર એ જે છે પ્રમાણિત નથી. એટલે પહેલા તો એમને શપથ લેવા પડે. શપથ લીધા પછી બીજું કોઈ પણ રાજીનામું આપવું હોય તો જ્યારે પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયા હોય તો પાર્ટીનો જે છે સંમતિ લેવી પડે અને એના પછી અધ્યક્ષ જે છે એનો સમય માંગવો પડે. આ કોઈ પ્રક્રિયા કરી નહોતી એટલે ખબર જ હતી કે આ આખો પોલિટિકલ 150 ગાડી લઈને તમે ગાંધીનગર આયા એના કરતા એ 150 ગાડીમાં જે તમારી સાથે લોકો આયા હતા એને મોરબીના ખાડા પૂરવા માટે કામે લગાડ્યા હોત, તમે શ્રમ યજ્ઞ ત્યાં આગળ કર્યો હોત તો એમને મોરબીની પ્રજા જે છે એમને વધાવી લે. સૌથી મોટી વાત એ મોરબીની પ્રજાની અંદરથી જો તમારી લોકપ્રિયતા છે તો કોઈ અવાજો એવા કેમ ના ઉઠ્યા કે નાના કાંતિભાઈ તમે રાજીનામું ના આપશો, હજી 2.5 વર્ષ તમારી પાસે છે, તમે અમારા જનસેવક છો, તમે અમારું કામ કરો. આવો કોઈ એમનો હાથ પકડવાય ના આવે. ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ તેના જિલ્લાના લોકોએ પણ કાંતિભાઈ ઉપર સવાલો ઉભા કર્યા. ડોક્ટર દુધરેજિયાને જે ચૂંટણી વખત 10,50,000 રૂપિયાનો હિસાબ બાકી છે ત્યાં સુધીની વાતો જે છે એ પાર્ટીની અંદરથી કાંતિભાઈની સામે થઈ. એટલે એક આંતરિક રાજકારણ હતું. એ આંતરિક રાજકારણનો પણ ભોગ ક્યાંક ને ક્યાંક કાંતિભાઈ બન્યા ને એટલે આ બધું જે ચાલી રહ્યું. બીજું સૌથી મોટું ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કાંતિભાઈ આ જે વ્યક્તિગત કર્યું એના કારણે મોરબીને આમ આદમી પાર્ટીનું એક એપી સેન્ટર બનાવવાનું કામ કર્યું છે. મોરબીની અંદર હવે જે છે એ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા આ બંનેનો જે એક વિવાદ થયો એના કારણે મોરબીમાં પગપેસારો કરવા માટેની આમ આદમી પાર્ટીને જે છે તક આપી દીધી છે. આનાથી પણ પાર્ટી નારાજ છે. બિલકુલ. રાજુલભાઈ, તમે શું માનો છો? જે પ્રમાણે ચેલેન્જની રાજનીતિ ચાલી રહી છે અને ખાસ તો છે ચેલેન્જની રાજનીતિ હવે ચરમસીમાએ છે ને કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, રાહ જોઈ, ગોપાલ ઇટાલિયા આવ્યા નથી એટલે તેઓ પરત જવા રવાના થયા અને ખાસ ઇટાલિયા આવશે તો રાજીનામું આપી દઈશ. આ બધી ચર્ચાઓમાં ગોપાલ ઇટાલિયા ફક્ત હજુ તો એમને શપથ પણ નથી લીધા અને ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકારી પણ લીધી. આખો આ રાજકીય ડ્રામા જે જોવા મળે, રાજેશભાઈએ કહ્યું કે બાલિશ રાજકારણ જોવા મળ્યું,
એક વરિષ્ઠ પત્રકાર તરીકે સાહેબ આ રાજકારણને કઈ રીતે તમે જુઓ છો કે જે વિસાવદર અને મોરબીની આસપાસ છે? આમ તો મોરબીને આસપાસ ફરી રહ્યું છે આખું રાજનીતિ. સૌથી પહેલા તો મોરબીની અત્યારે જેમ આખા સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પરિસ્થિતિ છે એવી જ મોરબીના રોડ રસ્તા પાણીની પરિસ્થિતિ થઈ ગઈ છે. મોરબીમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા છે. આજે જ શહેર સુધરાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જઈને કોંગ્રેસના કાર્યકરોએ અને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યાં પણ પોલીસ બોલાવવી પડી કોર્પોરેશનની ઓફિસમાં. આ બધા કામ પડતા મૂકીને લોકોના જે કામ છે એ પડતા મૂકીને આવી બધી ક્ષુલ્લક બાબતોમાં રાજીનામા જેવી ક્ષુલ્લક બાબતોમાં આ ઉતરી જવું, એ તો હું માનું છું કે આપણા જાહેર જીવન કેટલું રસાતાળ ગયું છે, કેટલું નબળું પડી ગયું છે એનું આ ઉદાહરણ છે. અને બીજી વાત, આની સામે તો ભાજપના મોવડી મંડળે કડક બનીને પગલા લેવા જોઈએ. તમે કોને પૂછીને આવા સ્ટન્ટ કરો છો? પણ મુશ્કેલી એ કે ભાજપનું મોવડી મંડળ અત્યારે બીજી બધી એટલી બધી બાબતોમાં રોકાયેલું છે કે એને આવા સ્ટન્ટ કરતા લોકોની સામે પગલા લેવાની કઈ પડી નથી. આની સામે પગલા લેવા જોઈએ, પક્ષીય રીતે પગલા લેવા જોઈએ. અને 2 કરોડ રૂપિયાની જો વાતો કરતા હોય કે ગોપાલ ઇટાલિયાને હું 2 કરોડ રૂપિયા આપીશ, તો 2 કરોડ રૂપિયા તમારા મત વિસ્તારમાં વાપરો. તમારા જે મોરબીના શહેર રસ્તાઓ જે ખાડા ખબડાવાળા બની ગયા છે એની ઉપર કરો. પણ મારી દ્રષ્ટિએ જોઈએ તો આ મનોરંજનનું એક બહુ જ નબળું પાસું છે, એમ ચોક્કસ કહી શકાય. રાજકીય મનોરંજનનું આ નબળા પાસું છે. અને આપણું જાહેર જીવન, મેં ફરીથી કહ્યું, આપણા જાહેર જીવનમાં નૈતિકતા કેટલી તળિયે ઉતરી ગઈ છે એનું આ ઉદાહરણ આપણે આજે જોવા મળ્યું. બિલકુલ. પણ રાજુલભાઈ, આ આખું ગાંધીનગર આવવું ને એમાં 150 કારનો કાફલો, જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું એમ કાફલો લઈને આવવો, પછી જાણે ગોપાલ ઇટાલિયા આવવાના હોય એમ રાહ જોઈને બેસવું, ને પછી જવું, ને પછી એમ કેવું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો હું આપી દઈશ. અને પછી પાછો એક સવાલ એવો આવે છે કે શપથ લઈ લે પછી રાજીનામું આપે, મને વાંધો નથી. આ લેવલની જે રાજનીતિ છે એ રાજનીતિને લઈને શું ખરેખર લાગતું નથી કે આ પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે કાંતિ અમૃતિયાને? જે રાજેશભાઈએ કહ્યું એમ કે ક્યાંક મોરબીમાં આમ આદમી પાર્ટી સામે એ તાસક ધરી રહ્યા છે, એન્ટ્રી આપવા માટે એમને એક મોકો આપી રહ્યા છે. જાણે અજાણે કાંતિ અમૃતિયાએ મોરબીમાં આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ પૂરું પાડી દીધું. અને 100-150 કાફલા સાથે ગાંધીનગર ગયા હોય તો એટલી ગાડીમાં જે ખર્ચ થયો એટલો ખર્ચ અને 2 કરોડ રૂપિયા બીજા એનો જો પોતાના મત વિસ્તાર માટે ઉપયોગ કર્યો હોત તો હું માનું છું કે આવતી ચૂંટણીમાં 2027ની ચૂંટણીમાં લોકો કાંતિ અમૃતિયાને એમને ચૂંટાય કે પોતાના મત વિસ્તારમાં એને આટલું બધું કામ કર્યું છે. હવે એવું ક્યાંય દેખાતું નથી. અને આવા સ્ટન્ટબાજીમાં ઉતરી જવું એ અત્યારે જાહેર જીવન માટે આ બહુ યોગ્ય વાતાવરણ નથી. રાજુભાઈ, સ્ટન્ટબાજીની હદ તો ત્યારે થાય છે કે જ્યારે એક રાજુભાઈ નામના વ્યક્તિ છે ને એની સાથે કાંતિ અમૃતિયાનો જે ઓડિયો ક્લિપ છે આખી વાયરલ થઈ છે ને એમાં તો એ સ્પષ્ટ કહે છે કે રાજીનામું આપવા નથી, આ તો વટ માટે ગાંધીનગર જઈએ છે. તો આ બધું કહીને શું સાબિત કરવા માંગે છે? શું લાગે છે? એ ઓડિયો ક્લિપ અત્યારે મેં પણ સાંભળી. અત્યારે સોશિયલ મીડિયામાં એ ઓડિયો ક્લિપ વાયરલ પણ થઈ છે. અને એ રીતે જે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માંગે છે, ભાજપના આંતરિક જે રાજકારણના પ્રવાહો હોય મોરબી જિલ્લામાં જે વહી રહ્યા હોય એમાં ક્યાંક પોતાને અગવડ પડી હોય અને એ અગવડમાંથી કેવી રીતે રસ્તો કાઢવો અને પોતાનું પ્રભુત્વ કેવી રીતે સ્થાપિત કરવું એ માટેની આખી આ રાજ રમત હોય અંગત રીતે એવું આમાં દેખાઈ આવે છે. અને જ્યારે એ ગયા ત્યારે હમણાં રાજેશભાઈએ કહ્યું એમની આસપાસ જે માણસો હતા કે કાંતિભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ, એ ચીલા ચાલુ બધા સ્લોગન છે, એમાં કઈ નવું નથી. અને આજુબાજુ જે માણસો હતા એ પણ હવે એમના બધા જ ભાજપના એમાંથી કેટલા કાર્યકરો છે એ પણ આપણે જાણતા નથી. પણ પ્રજામાંથી એવો કોઈ સૂર નથી ઉઠ્યો કે ના કાંતિભાઈ તમે રાજીનામું ન આપતા, તમે પ્રજાના કામ કરો. એક ખોડલધામના નરેશ પટેલે બહુ સારું પરમ દિવસે નિવેદન આપ્યું કે આ બંને લોકોએ રાજીનામા આપવાને બદલે 5 વર્ષ સુધી પ્રજાના કામ કરવાની જરૂર છે અને પ્રજાના કામ એને કરવા જોઈએ. એ વસ્તુ મહત્વની છે. એ પ્રજાના કામ કરવાને બદલે જેને માટે લોકોએ એને ચૂંટ્યા છે એ કરવાને બદલે આવા રાજીનામા જેવા તદ્દન નબળા સ્ટન્ટમાં ઉતરી જવું અને પછી આમાં ઓડિયો ક્લિપ વાયરલ કરવી, 100-150 ગાડીઓના કાફલા સાથે જવું, પ્રજાના પ્રશ્નો કોરાણે મૂકી દેવા, આ બધું તો અત્યારના રાજકારણમાં જ આવું બધું સંભવે. અને અત્યારનું રાજકારણ હું ફરીને કહું છું કે કેટલી નીચી કક્ષાએ ઉતરી ગયું છે એના આ બધા પુરાવા આપણે નજર સામે જોઈ શકીએ છીએ. બિલકુલ રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા.
બીજું, ભારતીય જનતા પાર્ટી પોતાને જે શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી કહે છે, એમાંથી કોઈ ઓપિનિયન આપવા તૈયાર નથી. ઇવન આ મુદ્દે કોઈ ડિબેટમાં બેસવા માટે પણ તૈયાર નથી અથવા પરમિશન મળતી નથી. શું લાગતું નથી કે ભારતીય જનતા પાર્ટી આમાં ઇન્ટરેસ્ટ લઈને જે કોઈને ઠપકો આપવાનો હોય, શિસ્તબદ્ધ છે, કેડર બેઝ છે, કાંતિ અમૃતિયાને પણ ટાલ ઠોકીને કહી શકે છે કે ભાઈ તમે આ રાજનીતિ ના કરો, પણ પાર્ટીનું મૌન ઘણું બધું કહી જાય છે. એનો મતલબ એ થયો કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વનું નિયંત્રણ ધીરે ધીરે સંગઠન ઉપરથી ખતમ થતું જાય. તમે જે રાજુભાઈના ઓડિયોની જવાબ કીધું કે વાયરલ થયો, મારી ને તમારી બંનેની વચ્ચે વાત થતી હોય તો કાં તો એનું રેકોર્ડિંગ હું વાયરલ કરી શકું, કાં તો તમે કરી શકો. બિલકુલ. એમણે જે કાર્યકર્તા સાથે વાત કરી છે, વાયરલ થયું છે, એનો મતલબ કે એમના કાર્યકર્તાએ જે વાયરલ કર્યું છે. એટલે જ મેં પહેલા કીધું કે કાંતિભાઈની સામે જે ત્યાંનું એક લોકલ રાજકારણ છે ભારતીય જનતા પાર્ટીનું, એ પણ આના માટે જવાબદાર છે. અને બીજું વાત એ છે કે જ્યારે પાર્ટીના મેન્ડેટ ઉપર તમે ચૂંટાયા છો ત્યારે સ્વાભાવિક જ છે કે તમારે પાર્ટીને જણાવવું પડે, અને નથી જણાવ્યું તો પાર્ટીએ જે છે એમને કહેવું પડે કે ભાઈ આ બધું તમે બંધ કરો. જેમ ગોપાલ ઇટાલિયાને બંધ થયું. ગોપાલ ઇટાલિયા છેલ્લા 2 દિવસમાં આ મુદ્દે પ્રતિક્રિયા આપી નથી. ઈસુદાન ગઢવી એમના પાર્ટી અધ્યક્ષ તરીકે એમ કીધું કે ગોપાલભાઈ રાજીનામું આપવાનો સવાલ થતો નથી. રાજીનામું કાંતિભાઈને આપવું હોય તો આપી દેજો, એ જીતી જવાનું. અને કાંતિભાઈએ કાંતિભાઈ રાજીનામું આપીને ફરી લડીશ ને જીતીશ તો તમને મેન્ડેટ, જે તમારી ટિકિટ છે, તમે રાજીનામું આપ્યું કારણે જે આમ આદમી પાર્ટી મરી ગયેલી પાછી તો મોદીની અંદર જે છે આમ આદમી પાર્ટી તમે બેઠી કરો છો તો પાર્ટી તમને ફરી ટિકિટ આપશે એની ગેરંટી ક્યાં છે? એટલે આખું જે રાજકારણ થયું છે એમાં માત્ર કાંતિ અમૃતિયા માઇનસ થયા જેવું નથી. એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી, તમે જેમ કીધું શિસ્તબદ્ધ પાર્ટી છે, તેની સામે પણ સવાલ ઉભા થાય. આપણને ગમે ક્યારે કે બચ્ચું ખાબડ એમ કે મારા દીકરા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે તો હું જે છે એ અધ્યક્ષને કહી અને રાજીનામું આપું. પાર્ટી નથી માંગતી, મુખ્યમંત્રી નથી માંગતા મંત્રી તરીકે, તો એ પોતે એમ કે હું રાજીનામું આપવા દઈશ. આપણને હર્ષની લાગણી થાય, જનતાને એમ થાય કે આ નૈતિકતા છે. ગજેન્દ્રસિંહ ચૌહાણ જે પોલીસથી ભાગતા ફરે છે યૌન શોષણના આરોપમાં, નથી વિધાનસભામાં જતા, નથી ક્યાંય જતા, એવો વ્યક્તિ એમ કે હું પોલીસમાં હાજર થઉં છું, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અને પાર્ટીનો જે છબી ખરડાય છે તો હું રાજીનામું. એવું તો છે નહીં 2 ધારાસભ્ય જતા રહે, સરકાર પડી જાય. એમની પાસે તો 30-40 ની વેકેન્સી છે. રાજીનામું આપે તો પણ કશું બોલે નહીં. એવી રીતે શંભુભાઈ ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારના આરોપ પાર્ટીની અંદરથી જ થયા છે. કુમાર કાનાણી, કુમાર કાનાણી પણ ખરા. અને તો સવાલ એ છે કે જે લોકો પર ભ્રષ્ટાચારના આરોપ થતા હોય, કે જે લોકોના કારણે પાર્ટીની છબી ખરાબ થતી, એ લોકો તો પોતાની જગ્યા પકડીને બેઠા છે. અને કાંતિભાઈ અમૃતિયા એ અચાનક જે છે કે રાજીનામા પોલિટિક્સ લઈ અને એવું વાહિયાત વાત કે ભાઈ આજે નથી આ ગોપાલભાઈ તો ફરી આવશે. ફરી આ તો કઈ છોકરા પેલા ઘરગથ્થા રમવાની વાત છે. મેન્ડેટ પ્રજાએ આપેલો છે. મારે એક જવાબ શોર્ટમાં આપની પાસે માંગવો છે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કર્યા, ગોપાલ ઇટાલિયા પોતાના સ્વભાવથી બહુ જ વાકેફ છે કે ગૃહમંત્રીને જૂતું મારવાથી લઈને ઘણી બધી બાબતોમાં બોલ્ડ છે, બોલવા વાળા છે, વટ વાળા છે, ચેલેન્જિંગ વાળા છે. શું એક એવો ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે ચલો ચેલેન્જ આપી અને સ્વીકારી લઈને રાજીનામું આપી દે તો પછી ના ઘરના ના ઘાટના થઈ જાય ગોપાલ ઇટાલિયાને? આજે એક સીટ ગઈ છે એ પણ ભારતીય જનતા પાર્ટી કવર કરી લે. શું આવું કોઈ તુક્કો ખરો? તમે સમજો દિલીપભાઈ, આપણા ત્યાં તો 2 વિધાનસભા એક સાથે લડવાનો સંવિધાનિક રીતે જે છે એ દરેકને અધિકાર મળે છે. તમે આમ આદમી પાર્ટીના સંસદ સભ્ય હમણાં પેટા ચૂંટણી પંજાબની અંદર લડીને ધારાસભામાં જીત્યા. હવે એમણે નક્કી કરવાનું કે રાજ્યસભામાંથી રાજીનામું આપવું છે કે વિધાનસભામાંથી રાજીનામું આપવું છે. ગોપાલ ઇટાલિયાને લડવું જો હોય તે રાજીનામું શું કરવા આપે? એને તો શપથ લીધી, તમે રાજીનામું આપી દો, પછી એની ઈચ્છા હશે તો ત્યાં લડશે. આખો જે બોલ છે એ કાંતિભાઈની કોર્ટમાં જ હતો અને એટલે ચેલેન્જ આપીને ફસાય એમને ખબર પડી ગઈ. અને એટલે એમણે આ એક કન્ડિશન એપ્લાય વાળું નાખ્યું, ગોપાલભાઈ 12 વાગે આવે, હું 12 વાગે આવું. ગોપાલભાઈ ખસી ગયા. તમારે ત્યાં વાતને પૂરી કરી દેવાની હતી. તો ભાઈ મેં ચેલેન્જ ફેંકી દીધી. ગોપાલ ઇટાલિયાનો જવાબ આપતા નથી. જો એ કહેશે કે હું 12 વાગે જવાનો છું તો હું ગાંધીનગરનો કાર્યક્રમ કરીશ. તો આજે આખો ડ્રામા થયો અને ડ્રામાના કારણે જે કિરકિરી થઈ પાર્ટીની અને કાંતિભાઈની,
એ ના થઈ હોત. એટલે એમને ત્યાં પણ રોકી ના શકી પાર્ટી. એ મોરબીથી આટલા 150 માણસનો કાફલો લઈને આયા, તો એમાં પણ લોકો પાર્ટી જે છે એમને રોકી ના શકી કે ભાઈ તમારે આ બધું કરવાની જરૂર નથી. અને એ અહીંયા ગાંધીનગર આવે છે અને મોરબી કોંગ્રેસ પોતાનું જુદું રાજકારણ શરૂ કરી દે છે. પાર્ટી પણ ક્યાંક કાંતિ અમૃતિયાની ધાર કાઢતી હશે, આપણે ગુજરાતીમાં કહીએ હા, એ ધાર કાઢતા કાઢતા પાર્ટીની ધાર પણ નીકળે ને. બિલકુલ હવે સમજો સૌરાષ્ટ્રનું રાજકારણ આખું અત્યારે બહુ બદલાઈ રહ્યું છે. એની અંદર કોઈ એક નવો મોરચો તમે ગોપાલ ઇટાલિયાના નામે મોરબીમાં ખોલીને આપો એટલે થાય શું કે આવનારી ચૂંટણી છે જેની અંદર એટ્રેક્શન ઓફ પોઈન્ટ જે છે વિપક્ષનો આમ આદમી પાર્ટી થાય, જે ભારતીય જનતા પાર્ટી ના ઈચ્છે. અને એટલે જ આજે કોંગ્રેસ મેદાને પડી ગઈ કે ભાઈ આ બેની વચ્ચે ક્યાંક આપણે રહી ના જઈએ. કોંગ્રેસ પણ મેદાને પડી છે ને લોકોના પ્રશ્નોને લઈને રજૂઆત કરીને એને પણ કોંગ્રેસે પણ હલ્લાબોલ કરી દીધો. પણ શું લાગે છે કે આવી જે રાજનીતિ થતી હોય કે પ્રજાહિતની ચેલેન્જ નહીં પણ વર્ચસ્વ માટેની આ સ્ટંટબાજી હોય તો જનતા પર આવા નેતાઓની કેવી અસર પડે છે? અને બીજું, જનતા આવા નેતાઓને સબક શીખવાડે છે કે ભાઈ જનતાએ મજા જ લે છે, જેમાં નેતાઓ મજા કરે છે એમ જનતાએ મજા લે છે? રાજુલભાઈ, જનતાએ આવા નેતાઓને સમય આવે સબક શીખવવો જ જોઈએ. એટલે ફરી વખત આ પ્રકારના નેતાઓ આવું મનોરંજન કરતા અટકી જાય. પણ પ્રશ્ન એ છે આપણે ત્યાં કે પ્રજાકીય જાગૃતિ આપણે ત્યાં કેટલી છે એ બહુ જ મહત્વની બાબત છે. અને જ્યાં સુધી પ્રજાકીય જાગૃતિ લોકશાહીમાં મજબૂત નહીં બને, જાગૃત નહીં થાય, લોકમત જાગૃત નહીં બને, ત્યાં સુધી લોકશાહીમાં આવું બધું ચાલતા જ રહેવાનું છે. પણ વાત રાજેશભાઈ બહુ સારી કીધી કે આ 100-150 ગાડીના કાફલા સાથે ગાંધીનગર જવું, ત્યારે પક્ષમાંથી કોઈ એમને કહેતું નથી. પછી એ પક્ષનું મોવડી મંડળ શું કરે છે આમાં કઈ ખબર નથી પડતી. પક્ષના મોવડી મંડળે ત્યાં જ એને રોકી દેવા જોતા હતા. જેમ ઈતુ ગઢવીએ કીધું કે ભાઈ હવે અમે આમાં આગળ વધવા નથી માંગતા, કાંતિભાઈને આગળ વધવું તો ભલે વધે. આમ આદમી પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું હતું. એ રીતે ભાજપે આમાં ક્યાંય પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું જ નહીં. કાંતિ અમૃતિયાને આજે જ રૂક જાઓ એમ કહેવાનો પક્ષનો એક આદેશ આવી જવો જોતો હતો. એ પક્ષનો આદેશ આવ્યો નથી. એના ઉપરથી દેખાય છે કે પક્ષનું સંગઠન પણ ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. ચલો, બિલકુલ. હવે આવનારા દિવસોમાં પણ આ ગુજરાતની રાજનીતિને લઈને ઘણા બધા સવાલો ઉઠશે, પણ રાજેશભાઈએ કહ્યું એમ કે મનોરંજક એપિસોડ આને એક કહી શકાય. અને રાજેશભાઈ ઠાકરે જે કહ્યું કે વ્યક્તિગત રાજનીતિ ક્યાંક જોવા મળી છે. મોરબીની જનતાનો એમણે કહ્યું કે જે આક્રોશ હતો કે ખાસ મોરબીમાં કામ નથી થતા તો પછી વિસાવદર વાળી થશે, અને એને જ લઈને અમૃતિયાએ ચેલેન્જ આપી. એફિડેવિટમાં 2 કરોડ રૂપિયાની એમની જે લિક્વિડિટી નથી ને 2 કરોડ રૂપિયા આપશે. રાજેશભાઈનું કહ્યું કે પહેલા તો આ તમે બતાવો કે તમે બ્લેકના આપો છો કે વ્હાઇટના આપો છો, તમારી લિક્વિડિટી તમારા એફિડેવિટમાં 2 કરોડની નથી ને આવી ચેલેન્જો આપો છો. બાલિશ રાજકારણ રાજેશભાઈનું કેવું છે. આની પાછળ બીજું કશું જ નથી. અને ખાસ તો આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટીના કાંતિ અમૃતિયાએ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નવાઈની વાત એ છે, બંને જે રાજકીય વિષય, રાજુલભાઈએ પણ સારી વાત કરી કે લોકોના કામ પડતા મૂકી આવી ક્ષુલ્લક બાબતોમાં ઉતરવું એ આવા ધારાસભ્યોને શોભતું નથી. જાહેર જીવન કેટલું નબળું પડી ગયું છે રાજુલભાઈનું કહેવું છે, એનું આ ઉમદા ઉદાહરણ છે. અને મોવડી મંડળે આવા સ્ટન્ટ સામે સવાલો કરવા જોઈએ. બંને જે આપણા પેનલિસ્ટ હતા એમનું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીએ કેમ ન રોક્યા? 150 કારનો કાફલો તો એની સાથે 2-3 જણ ગણો તો લગભગ 450-600 માણસ લઈને તમે ગયા છો, તો પાર્ટીએ કેમ એક્શન ન લીધી? પાર્ટીએ કેમ ન રોક્યા? આવા સવાલ પણ બંને કર્યા છે. અને રાજકીય મનોરંજનનું એક નબળું પાસું કહી શકાય. રાજુલભાઈ કહે છે તેમ જનતાએ સબક શીખવાડવો જોઈએ, પણ જનતામાં કેટલી જાગૃતિ છે એ પણ એક સવાલ છે. અને ખાસ એમણે કહ્યું કે લોકશાહી માટે આ બહુ શરમજનક બાબત છે. ગમે તે હોય પણ જનતાના ફેસલા સાથે આ એક મજાક સમાન, જનતાને ફેસલાને એક મજાક આ ધારાસભ્યોએ બનાવી દીધું છે. અને જો આવા લોકોને, આવા નેતાઓને જનતા સબક નહીં શીખવાડે, જનતામાં જાગૃતિ નહીં આવે, તો તમારી જે કહેવાય કે નિર્ણય છે એની સાથે આ લોકો રમત રમતા રહેશે અને જનતા આમ જ આ તમાશો જોતી રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, રાજુલ દવે બંને લોકમંચમાં જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચમાં હતી ચર્ચા રાજીનામાના હાઈ વોલ્ટેજ ડ્રામા અંગેની. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.